શું કે રાજકોટ વાળા મજામાં? આજે હું આવી ગયો છું એક ઈંટના ભઠ્ઠાએ. હવે આપણા બધાના ઘર હે ને મોસ્ટ ઓફ ઈંટમાંથી જ બનેલા છે, લાલ ઈંટમાંથી. હવે ઈ ઈંટ કઈ રીતના બને ને એ આજે આપણને આ જગદીશભાઈ પ્રજાપતિ આખો ટૂર કરાવશે કે કઈ રીતના ઈંટનું મેન્યુફેક્ચર થાય, કે આવી રીતના એ ધૂળ હોય, રેતી હોય, એમાંથી એક ઈંટનું સર્જન કઈ રીતના થાય ને એ આજે આપણા વિડીયોના માધ્યમથી જોશું. તો વિડીયોના છેલ્લા સુધી જોડાયેલા રહેજો. ચાલો જગદીશભાઈ શરૂઆત કરો, કઈ રીતનું થાય આમાં? પહેલા છે ને આ લાલ માટી લેવાની. આ માટી? હા હા બરાબર છે. પછી પાછળ પડ્યો ભર્યો લાવ, જો સામે આ પડ્યો ભર્યો. ઈ આ વસ્તુ આવે ક્યાંથી? આ આવે બહારથી. કઈ જગ્યાએથી મંગાવો? ખેતરમાંથી. આ ભેડિયામાંથી આવે. આ ભેડિયામાંથી, આ ખેતરની માટી. ખેતરની માટી. એ પછી એક આ આવે, એ ખેતરની માટી. ઓકે, આ ત્રણેય ટોટલ ત્રણ પ્રકારનું આની અંદર મિક્સિંગ કરવાનું ત્રણેયનું. એ પછી આ રીતનું આ ગાર્યું કરવાનું, પાણી નાખવું ભેગું કરી ત્રણેય વસ્તુ. આમાં આવી ત્રણેય વસ્તુ ભેગું કરીને આમાં પલાળી દેવાનું. આની અંદર કેટલી સંખ્યામાં બધી વસ્તુ નાખો એનું કોઈ માપ હોય ને? હા માપ હોય. 3 બેકેટ આ નાખાય, 1 બેકેટ કોલસીનું આવે, 3 બેકેટ આવડા નાખા, એક બેકેટ કોલસી મિક્સિંગ કરી આ પલાળીને આવી રીતે પછી સીધું છે ને ઓલી બાજુ મશીન છે એમાં ઈટું બનાવવાનું. એટલે આ પલાળવામાં કેટલો આની પ્રોસેસ કેટલો ટાઈમ રાખવાનો? 24 કલાક 24 કલાક પલાળીને રાખી દેવાનું. હા, પછી આને આ બધું ઉપાડી અને બધું મિક્સિંગ કરવાનું કાયદેસર. હે ને લોડરથી રોલું લોડર પીડ્યું. આ લોડર? હા એ લોડર કઈ રીતનું હોય, ક્યાં બતાવો છે? આ લોડરથી છે ને મિક્સિંગ કરવાનું. આ લોડર જો અહીંથી ભરી આનાથી ભરી સીધું મિક્સિંગ કરે. ઓકે, આની અંદર મિક્સિંગ કરવાનું, આનાથી ફેરવવાનું બધું ગારો બધી માટી. ઓકે, અને આમાંથી આમ ભરીને કઈ જગ્યાએ લઈ જવાનું? પછી માં ઢગલો કરી જો માં હલો દેખાતી. આ મિક્સિંગ કરેલો ગારો જો આ મિક્સિંગ કરેલો ગારો. એટલે આ પછી એમને પછી ભરી અને સીધો ઓમાં નાખવાનું જો માં. ઓકે, એટલે આ જે આપણે પલાળી આ જ માટી છે. આ જ માટી છે. હા, આ વાઈટનું પલાર દેવાનું બરાબર ને. મિક્સિંગ થઈ ગયેલો મારા પછી સીધો અહીંથી ભરી લોડરથી જો આમાં નાખવાનું. ઓકે, આ લોડર એક છે જ ઓલરેડી કામ કરે જ છે. આ લોડરથી નાખવાનું, ડાયરેક્ટ અહીંયા ઉપર આમાં નાખી દેવાનું. ઓકે, આ પ્રોસેસ શું થાય? આ પ્રોસેસ ઉપરથી ગારો આવે, જો આમાં ઈટ બને. ઉપરથી ગારો આવે ને સીધી ઈટ અંદર પડે. ઓકે, આ શું નાખે? ઈટ આવી એક જાતની રેખા બરેલી રેખા. કોલસી ભરી ગયેલી. ઓલી બાજુ નંગ નીકળે, આખું કમ્પ્લીટ જોવું હોય તો આ પ્રોસેસ થઈ ગઈ. ઉપરથી ગારો આવે ને ઈટ બની નીકળે. ઓકે, આ ઈટ બની ગઈ બરાબર. આ કમ્પ્લીટ બની ગઈ. આ બની ગઈ. હા કમ્પ્લીટ. એટલે આ આપણે ઈટ ઓલી હોય તો નાની સાઈઝમાં, એટલે બીબા અલગ નાના મોટા હોય. બીબા અલગ આવે. આ મોટું બીબું છે, નાનું બીબું છે, પછી જ્યારે જરૂર પડે ત્યારે. ઓકે, એટલે જેવડી તમારો ઓર્ડર જે પ્રમાણે હોય એ પ્રમાણે આનું થાય. આ મોટી ઈટનો ઓર્ડર છે, આ બનાવી છે તારે. એટલે આ પછી લાલ કલર ની થઈ જાય. હા, એ લાલ કલર ની થાય. દેખાડું હાલો કેવી રીતે થાય. હાલો, એ કઈ રીતનું થાય? અહીંયા હુકાય આ બધી. આ હુકાવામાં કેટલો સમય લાગે? 24 કલાક. આ તો અત્યારે કમ્પ્લીટ ભઠ્ઠો થઈ ગયો. જો લાલ ઈટ થઈ ગયેલી, આ પાકે છે અત્યારે. આમાં આ ઓલી હુકાય ઈ ઈટ ને શું કરવાનું? ઈટનું ને ભઠ્ઠામાં ભરવાનું. ઈ શૂટિંગ ગુરુ તાળો દેખાડું. આ ઈટ ને ભઠ્ઠામાં ભઠ્ઠો ભરી દેખાડું તમને. હાલો. ઓકે, અને પવન ન લાગે. હા, ઈટનું આડું કરતું જાવ. જા રહ્યો જાય ગારો મારે. આ કઈ ઈટ છે? પાકલ આ લાલ આપણે જોઈને ઈટ છે, પકાવેલી છે. આ અત્યારે ભઠ્ઠો ભરેલો જો આમાં નાખી પછી પાકે લાલ ઈટ ત્યારે થાય. એટલે પેલા કાચી હોય ને ઉપર પાકી મૂકે એની. અત્યારે હાલમાં આ ભઠ્ઠો ભરાય છે, સમજો પ્રોસેસ ચાલુ છે. પછી પકાવવામાં કેટલી વાર લાગે? આ 1 મહિનો. 1 મહિનો? 1 મહિનો. એટલે અંદર થી કઈ રીતના અંદર જો આ મહિલો કોલસો નાખ્યો બધું. હા, મહિલો કોલસો અંદર નાખેલો આની અંદર. કેટલા નીચેથી પૈથી લગાડવાનો, અહીંથી અગ્નિ દેવાની. અહીંથી? હા, એટલે ઓટો એક જગ્યાએથી દો એટલે બધું જગ્યાએથી આખું ઉપડી જાય. વાહ. હોરે આવા નાલા હોય ઠેઠ સુધી ઓલી બાજુ સુધી. હા, એટલે તમે જ્યારે ટૂંકમાં થપ્પો કરો ત્યારે કોલસો નાખતા જ જતા. આ કેટલી ઈંટો હોય છે ટોટલ? આ અત્યારે 80,000 ઈંટ. એટલે આખો જે ઓલો ભઠ્ઠો હોય એમાં 80,000 90,000 માપ હોય. 80,000 નો કરો, 90,000 નો માપ હોય. એટલે 1 મહિનો દી પછી આને કમ્પ્લીટ થઈ આવી. દરરોજ કરવાની? હા, કાયમ ચાલુ છે, ભરવાનું ચાલુ છે.
કાચી ઈંટું ભેગું કરવાનું પકાવવાનું. હા એક વખત ભઠ્ઠો ભરાઈ જાય કમ્પ્લીટ થઈ જાય પછી અહીંયા લાકડા મૂકીને હરગાવી દે ને પછી 1 મહિના પછી આ કમ્પ્લીટ થઈ જાય. એટલે રૂપાજી લાકડા માંડીને તમે હરગાવ્યું હા એટલે એ રોજે હરગાવવું ના પડે એક જ દિવસ. એક જ વખત 3 કલાક હરગાવી દેવાનું પછી પૂરું પછી આ બાજુ આવવાનું નહીં. 1 મહિના પછી આ કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે ખોલવા આવવાનું. ત્યાં સુધી આને પેક જ રાખવાનું. એક જ જાઓ પાકી જાય. તો આ ભટ્ટો હોય એ કેટલો ટાઈમ થયો આનો? આ તો પાકેલો જૂનો જ છે. જૂનો છે. હા 6 મહિના 6 મહિના. 6 મહિના. એટલે એમાં જો ઓલા લીટા છે ટૂંકમાં ઉપર સુધી અગ્નિ ફૂંકતી હોય ઠેઠ ને સુધી ફૂટી જાય. એ નીચેથી જો આ નાલા દેખાય છે હા, હા, અહીંયા હા, ઠેઠ સુધી આવા નાલા જેવું ઠેઠ સુધી. ગટરું કરેલી રે ને એમાં કોલસો ભરેલો હોય કોલસો ભરતો જાય ને ઉપર અગન આઈલી. એટલે વચ્ચે વચ્ચે પછી આમ જગ્યા રહેતી હોય કે આમ થપ્પા મડેલા જ હોય. થપ્પા અડેલા જ હોય. અડેલા જ. દેખાય. જગ્યા પછી વચ્ચે ના. ક્યાંય ન રહી. આમાં ક્યાંય નહીં દેખાય. દેખાય જગ્યા? આવી રીતના ઓલી માટી નાખી દે એટલે વચારેથી કઈ હવા કે હવા ન લાગે, પવન ન લાગે. આ કઈ માટી હોય? ઈ કોલસીની જ. કોલસી. કોલસીની જ. આપણે અહીંયા દરરોજનું કેટલું મેન્યુફેક્ચર અત્યારે ઈંટનું? અત્યારે જાજુ નથી, 6-7 હજાર ઈંટું. વધારે પૂરતું કયા સિઝનમાં સૌથી વધારે આપણા મેન્યુફેક્ચર થતું હોય? વધારે પડતું તો છે ને અત્યારે એન્ડનો ટાઈમ હાલે છે. ટૂંકમાં શિયાળામાં વધારે પડતું હોય. શિયાળા. હા અત્યારે એન્ડનો ટાઈમ છે. ત્યારે કેટલું હોય થાય? ત્યારે ઓછામાં ઓછું 10 થી 15 હજાર ઈંટ રોજ બને. દરરોજની. દરરોજ. તો તમારે આ જગ્યા એવી રીતના વધારે રાખવી પડતી છે ને? હા જગ્યા તો રાખવી જ પડે. રોજનું પ્રોડક્શન બનતું હોય ને રોજનું પ્રોડક્શન અંદર જાતું. જાતું જ હોય એમાં. ઓકે એટલે મહિના દી પહેલાનું તમારે સાયકલ આખી મહિના ઉપર હાલતી હોય હાલતી ને હોય. કે 1 મહિનો થાય એટલે આ ઓલું થઈ જાય. પ્રોડક્શન બનતું હોય તો સામે 15,000 ભઠ્ઠા અંદર જાતી. અંદર નાખી દેવી પડે. માણસો એ રીતના ગોઠવેલા હોય બધા. બધાનું કામ જ એ રીતનું હોપાયેલું હોય. અત્યારે મોસ્ટ ઓફ તમારે ઉનાળામાં બહુ તકલીફ પડતી હશે ને આવા તડકામાં તમારે? અત્યારે તો કોઈ વાત જવા દી, કોઈ મજૂર કામ કરવા તૈયાર નથી. આ તો એન્ડનો ટાઈમ હાલે છે. છેલ્લા 4-5 દિનનું કામકાજ છે. આ તો અત્યારે વરસાદ નથી. હવે વરસાદનો આવ્યો હોય તો આ બધું પલરીને બેઠું પડી હોતી જાય. આમાં નુકસાની કેવી છે? નુકસાની તો બહુ જ વિનેની વહી જાય. તમે 15 દી પહેલા આવ્યો હોત ને તો તમને નુકસાની દેખાડે. લાખો રૂપિયાની નુકસાની વહી જાય. વરસાદનો ફૂલ જોખમ. અમે આ ધંધો કરીને વરસાદનું ફૂલ જોખમ હાલતા નુકસાનીમાં આવી જાય. એટલે આમાં તમારે જે કસ્ટમર હોય ગ્રાહક હોય એ તમે ક્યાંથી ગોતો? એમાં ડાયરેક્ટ અમારે બધા કસ્ટમર હોય ને જેટલા ગ્રાહક એને ડાયરેક્ટ ફોન આવે. બીજા નંબરમાં એકાબીજા કાયમ સંપર્ક કોન્ટ્રાક્ટ. બિલ્ડર તમારે builder બિલ્ડર અરે વધારે પૂરતી ડીલ રહેતી હોય કે નવા માની લો કોઈ કોન્ટ્રાક્ટ આવતો હોય તો એ બિલ્ડર જ અમારા સંપર્કમાં હોય. મિનિમમ કોઈ નામ જોતો હોય જથ્થો તમારી પાસે કેટલીક મળી રહી? 10 લાખ 15 લાખ જેવું ગ્રાહક જેવું ઓછામાં ઓછી કેટલી તમારી પાસેથી મળે? અત્યારે હાલમાં 15 લાખ મળી જાય. ઓછામાં ઓછી કોઈને જોતી હોય નાના હા ગ્રાહક તો એક ટ્રેક્ટર 2 ટ્રેક્ટર જોતા હોય 1500 2000 કેટલી જોતી હોય ઓછામાં મળી જાય? મળી જાય. 500 ઈંટું જોતી તો કોકને મળી. વાહ જોરદાર. આનો ભાવતાલ કઈ રીતનો હોય ઈંટનો? 1000 ઉપર હોય. 1000 ઈંટના 10,000 રૂપિયા. 1000 ઈંટના 10,000 10,000 રૂપિયા. એટલે એમાં બધું ટ્રાન્સપોર્ટેશન ને બધું આવી બધું જાય? આવી જાય. ઘરે સુધી પૂગી જાય? કમ્પ્લીટ ઘર રાજકોટમાં ગમે ત્યાં. રાજકોટ પછી બાયપાસ જાય તો ભાડું વધી જાય. ઓકે એટલે 1000 ઈંટના 10 રૂપિયા નંગ થાય. 10 રૂપિયાનો એક નંગ. હા 1 મહિનો તમે બનાવો ત્યારે 10 રૂપિયાની ઈંટ વેચાય. હા એના જેવું થયું ને? 1 મહિનો ધ્યાન રાખવું પડે. તો આશા છે કે તમને અમારા માધ્યમથી આ ઈંટનો સંપૂર્ણ માહિતી મળી ગઈ છે કે ઈંટ કઈ રીતના મેન્યુફેક્ચર થાય. તો આવી જ અવનવી માહિતી માટે અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળી આવે નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.